હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે બીજ અને તેની રચનાના વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ફળની રચના વિશેનો અભ્યાસ કર્યો હતો, જેમાં ફળ શું છે, ફળના પ્રકાર કેટલા છે, શુષ્ક ફળ, માંસલ ફળ, અફલિત ફળ, ફલિત ફળ, ફલાવરણ વિશેની માહિતી આપણે મેળવી ગયા. હવે બીજ કૃષિ ક્ષેત્રે કેટલું મહત્ત્વનું છે તે અને કઈ કઈ વનસ્પતિઓ કેટલા સમય સુધી જીવંત રહે છે અને સપુષ્પી વનસ્પતિમાં તેમનો ફાળો શું છે તેનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ અસંયોગી જનન અને બહુભ્રૂણતા વિશેની માહિતી મેળવવાની છે. તો આપણે હવે જોઈએ બીજ વિશેની માહિતી, જે કૃષિ ક્ષેત્રે કેટલી મહત્ત્વની છે. તો બીજ એ કૃષિનો પાયો છે. સૌ જાણો છો કે બીજનું વાવેતર થાય ત્યારબાદ તેમાંથી અંકુરણ થઈને પાકનું નિર્માણ થાય છે. પુખ્ત બીજનું જળરહિત થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે અગત્યની બાબત છે. પુષ્પ બીજનું જળરહિત થવું એટલે કે પુષ્પની અંદર પાણીની માત્રાનો શું થાય છે, બીજની અંદર પાણીની માત્રાનો શું થાય છે, ઘટાડો થાય છે. જ્યારે બીજ સુષુપ્ત અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તેની અંદર પાણીનું પ્રમાણ હોવું જરૂરી છે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે તેને ઉગાડી શકાય. શું બીજની ગેરહાજરીમાં કૃષિ વિશે વિચારી શકો છો? અથવા બીજની હાજરી કે જેમાં બીજ નિર્માણ પછી તરત જ અંકુરિત થાય તો તેમનો સંગ્રહ કરી શકાય નહીં. એટલે કે બીજની હાજરી ખૂબ જ અનિવાર્ય છે. જો બીજની હાજરી હોય તો પાકનું નિર્માણ થાય છે, જો બીજની ગેરહાજરી હોય તો પાકનું નિર્માણ થતું નથી અને તેનું અંકુરણ પણ થતું નથી. બીજના વિકિરણ પછી તે કેટલો સમય જીવંત રહી શકે છે, આ સમયમાં પણ બહુ મોટું જુદાપણું જોવા મળે છે. કેટલીક જાતિઓમાં બીજ થોડાક મહિના પોતાની જીવિતતા ગુમાવે છે. દરેક બીજનું આયુષ્ય નક્કી હોતું નથી. કોઈ બીજ જલ્દી વિકસિત થઈ જાય છે, કોઈ બીજ વિકસિત થતા નથી અને તે સુષુપ્ત અવસ્થા બાદ તે પોતાની જીવિતતા ગુમાવે છે, એટલે કે થોડા સમયમાં તે નાશ પામે છે. પરંતુ મોટા ભાગની જાતિઓના બીજ વર્ષો સુધી જીવંત રહે છે. એટલે કે કેટલાક બીજ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી જીવંત રહે છે. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોય તેના પુરાવા પણ છે. જેમાં છે સૌથી જૂનું બીજ લ્યુપાઇનસ આર્કિટિક્સના આર્કિટિક ટ્રુન્ડમાં લગભગ 10,000 વર્ષોની સુષુપ્તતા બીજ અંકુરિત થવાના અને તેના પુષ્પો પણ ઉત્પન્ન કર્યા છે. આપણને એવું લાગતું હશે કે આ સમયમાં બીજનું અંકુરણ થાય છે, બીજ નાશ પામે છે, પરંતુ એવા પણ બીજ છે કે જે તે સુષુપ્ત અવસ્થા અને અંકુરણ થવાના અને પુષ્પ પણ ઉત્પન્ન કરવાના પુરાવા હજુ સુધી હયાત છે. જે પુષ્પ છે જે જૂનું બીજ છે તે લ્યુપાઇન છે. તે લ્યુપાઇન આર્કિટિક્સના આર્કિટિક ટ્રુન્ડમાં એટલે કે તે જંગલ વિસ્તારમાં 10,000 વર્ષ જૂનું છે અને તાજેતરમાં 2,000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા પણ મળ્યા છે. એટલે કે પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા નજીક રાજન હેરોડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. ત્યારે તમે સોશિયલ સાયન્સ એટલે કે એસએસમાં શીખો છો અલગ અલગ સંસ્કૃતિ વિશે, અલગ અલગ પુરાવા વિશે, તેવી જ રીતે આ 2,000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે, જે હેરોડના મહેલમાં ખજૂરી મળી આવી હતી. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના સંક્ષિપ્ત વર્ણન બાદ હવે ઘણા પ્રશ્નો પૂછીને આપણે સપુષ્પી વનસ્પતિના પ્રજનન ક્ષમતા વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભ્રૂણપૂટમાં હાજર અંડકોષોની સંખ્યા કેટલી હોય અને એક અંડકમાં ભ્રૂણપૂટની સંખ્યા કેટલી હોય, એક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોય, આ બધી સંખ્યાઓ આપણને ક્યાં મળે છે? સપુષ્પી વનસ્પતિની અંદર, જેમાં બીજાશયની સંખ્યા કેટલી હોય, એક પુષ્પની સંખ્યા કેટલી હોય, ઘણા બધા. આ બધાનો અભ્યાસ આપણે કર્યો. શું તમે એવી વનસ્પતિનું નામ વિચારી શકો જેના ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ હોય? ઓર્કિડ, જેના દરેક ફળમાં હજારોની સંખ્યામાં નાના બીજ હોય છે. આવું કેટલીક પરોપજીવી જાતિઓમાં પણ જોવા મળે, જેમ કે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગાના ફળોમાં જોવા મળે છે. તમે વડના ટેટાના બીજ જોયા છે? વડની વડવાઈ તો જોઈ જ હશે, જે ખૂબ જ વિશાળ રીતે પથરાયેલી હોય છે. તેના બીજ જોયા છે? આટલા નાના બીજમાંથી વડનું કેટલું મોટું વૃક્ષ વિકાસ પામે છે. એક વડનું વૃક્ષ અબજો બીજ સર્જે છે. આવું બીજું ઉદાહરણ આપો તમે શોધીને, ઇન્ટરનેટ પર સર્ચ મારીને, જેમાં એક નાની રચનામાંથી વર્ષો પછી પણ એક મોટો જૈવભાર સર્જાય છે. એટલે કે વૃક્ષની અંદર અનેક પ્રકારના અંડકો રહેલા છે, બીજ રહેલા છે, બીજાશય રહેલા છે. તેમાંથી ફળનું નિર્માણ થાય છે, ફલાવરણ તૈયાર થાય છે
ફળના વિભાગ પડે છે. એના આધારે આગળ જઈએ આપણે અસંયોગી જનન અને બહુભ્રૂણતા. સામાન્ય રીતે બીજ એક ફલનની અંતિમ નિપજ છે, છતાં એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે, જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે. એટલે કે ફલન થતું નથી અને તરત જ બીજનું નિર્માણ થાય, આ ઘટનાને અનિર્ભેળતા અથવા અસંયોગી જનન કહે છે. હવે ફલન વગર ફળના નિર્માણને શું કહેવાય? ફલન વગર બીજનું નિર્માણ તો અસંયોગી જનન. તો અસંયોગી જનન એ કયા સ્વરૂપે થાય છે? અલિંગી સ્વરૂપે, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. જે રીતે લિંગી પ્રજનન થાય છે, સેમ તે જ ઘટનાથી કયું પ્રજનન થાય છે? અલિંગી. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે, જેમાં ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર પણ દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. એટલે કે ફલન થતું નથી, સીધું શેમાં નિર્માણ પામે છે? ભ્રૂણ એટલે કે બીજમાં. પરંતુ અંડકોષની રચના દરમિયાન કેટલી સંખ્યા હોય છે? દ્વિકીય એટલે કે 2n. એટલે કે લીંબુ, કેરી આ બધી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટની આસપાસ પ્રદેહના કોષોનું વિભાજન થાય છે અને ભ્રૂણપૂટ ઉપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. ભ્રૂણ એટલે શેમાં? બીજમાં. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની એટલે કે બીજની સંખ્યા હોય તો તેને આપણે શું કહીશું? બહુભ્રૂણ. એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરી હોય તો તેને બહુભ્રૂણતા કહે છે. નારંગીના બીજ કાઢો અને દબાવો. નારંગી તો સૌ ખાતા જ હશો. જેમાં દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ભ્રૂણ જોવા મળે છે. આ દરેક બીજમાં આવેલા ભ્રૂણની ગણતરી કરો. શું આ સંયોગી જનનનું વલણ છે? શું તે પ્રતિકૃતિ કહી શકાય? આપણા ખોરાક અને શાકભાજીને કેટલીક સંકરજાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. એટલે કે સંકરજાતથી ઉત્પાદકતા પણ શું છે? ઊંચી જાય છે. સંકરજાતની એક મુશ્કેલી પણ છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે છે અને તે બીજને ઉગાડવામાં આવે છે, તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, તોય છતાં તેના લક્ષણો જળવાતા નથી. એટલે કે સંકર બીજ એટલે કે હાઇબ્રિડ. તમે જાણો છો હાઇબ્રિડ બીજનું ઉત્પાદન કેવું છે? મોંઘું છે અને ખેડૂતો માટે સંકર બીજની કિંમત પણ કેવી પડે છે? વધુ પડે છે. તમે બજારમાં ઉપલબ્ધ મકાઈના બે પ્રકાર જોતા હશો, એક દેશી મકાઈ અને એક હાઇબ્રિડ મકાઈ. એમાં હાઇબ્રિડ મકાઈના દાણા એટલે કે બીજ મોટા હશે અને દેશી મકાઈ હશે એના બીજ કેવા હશે? નાના હશે. એટલે કે આવા હાઇબ્રિડને અસંયોગીમાં રૂપાંતર કરવામાં આવે તો તેનું વિશ્લેષણ થતું નથી, જેથી ખેડૂત વર્ષોના વર્ષો સુધી સંકર પાક મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. એકવાર સંકર બીજ ખરીદે તો એ જ જમીનમાં તેનું ઉત્પાદન ચાલ્યા કરે છે. એટલે કે સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગી જનનના મહત્ત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં થઈ રહ્યા છે. આનો ડિટેલમાં અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 9માં કરીશું, જેમાં સંકર જાત દ્વારા વધુ પ્રમાણમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેનો અભ્યાસ કરવાનો છે. એટલે કે અસંયોગી જનનની જનીનિકતા સમજવા માટે તેનું સંકર જાતમાં વહન કરવું અને સક્રિય સંશોધનો થઈ રહ્યા છે, જેમાં અલગ અલગ પ્રકારની જાતોનો પ્રયોગ કરવામાં આવે છે. ચેપ્ટર નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે. આ ચેપ્ટરની અંદર શરૂઆતથી લઈને આપણે થોડી ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એટલે કે લિંગી પ્રજનન વિશે સમજૂતી લીધી હતી. ત્યારબાદ પુષ્પની અંદર તેના અલગ અલગ ભાગનો અભ્યાસ કર્યો હતો. પૂર્વફલનની રચનાઓ અને ઘટનાઓ વિશેની માહિતી મેળવી હતી. ત્યારબાદ લાક્ષણિક પુંકેસર શું છે, પુંકેસરની રચના કેવી છે, પુંકેસરની અંદર પરાગાશયની આંતરિક રચનાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે લઘુ બીજાણુ જનનની આંતરિક રચના અને લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે. ત્યારબાદ મોસ્ટ એમપી થિયરી એક શીખ્યા, પરાગરજની રચના અને નરજન્યુજનકનો વિકાસ પરાગરજની અંદર કેવી રીતે જોવા મળે છે. હવે પરાગરજ વિશે શીખ્યા તો તેની નિપજો કઈ કઈ છે જે બજારમાં ઉપલબ્ધ છે, જેના કારણે પરાગરજની કેવી રીતે ફાયદો કરી શકાય રોજિંદા જીવનમાં. ત્યારબાદ સ્ત્રી કેસર વિશે શીખ્યા, જેનું બીજું નામ છે જાયાંગ. એના બાદ મહાબીજાણુધાની અંડકની રચના જે મોસ્ટ એમપી થિયરી છે તે, એની અંદર મહાબીજાણુ જનન અને માદાજન્યુજનક વિકાસ શીખ્યા. ત્યારબાદ ભ્રૂણપૂટ, પરાગનયન એટલે શું તેના 3 પ્રકાર શીખ્યા, સ્વફલન, ગેટેનોગોમી અને પરવશ. સ્વફલનના પાછા 2 પુષ્પો જોયા હતા, હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો. ત્યારબાદ પરાગનયન માટેના વાહકો શીખ્યા, જેમાં પવન દ્વારા પરાગનયન, પાણી દ્વારા પરાગનયન, પ્રાણી દ્વારા પરાગનયન
એના પછી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, જેમાં પૃથુકતા, પરાગશય અને પરાગાશયના જુદા જુદા સ્થાન, સ્વસંગતતા, એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવા, પરાગરસ સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયા અથવા બીજી રીતે શીખ્યા હતા, સંગત અને અસંગત પરાગરસ, જે સ્ત્રીકેસર સ્વીકારે તે સંગત ને સ્ત્રીકેસર ના સ્વીકારે તે અસંગત. ત્યારબાદ કૃત્રિમ સંવર્ધનની પદ્ધતિ શીખ્યા હતા, જેમાં વંધ્યીકરણ અને કોથળી ચડાવી. ત્યાર પછીનો પ્રશ્ન શીખ્યા હતા આપણે આવૃત બીજધારીમાં બેવડું ફલન, જે મોસ્ટ આઈએમપી થિયરી છે તે. ત્યારબાદ પશ્વફલનની રચના અને ઘટનામાં આપણે ભ્રૂણપોષ શું છે તેના પ્રકાર શીખ્યા હતા. મુક્ત કોષ કેન્દ્રી, બહુકોષ કેન્દ્રી, ભ્રૂણ શું છે, દ્વિદળી અને એકદળી ભ્રૂણની રચના શીખ્યા. બીજ વિશેની માહિતી મેળવી, ફળ વિશેની માહિતી મેળવી, ફળના પ્રકાર શીખ્યા, કૂટફળ, સત્યફળ, અફલિત ફળ. ત્યારબાદ બીજની અગત્યતા વિશે, બીજ કેટલા સમયમાં જીવે છે તે, અને છેલ્લે અસંયોગી જનન અને તેનું મહત્ત્વ, જેમાં ખેડૂતને કેવી રીતે બીજના આધારે ખેડૂતોને કઈ રીતે આ પદ્ધતિ ઉપયોગી છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 પૂર્ણ થાય છે. તમને અગત્યના પ્રશ્ન હોમવર્ક સ્વરૂપે આપવામાં આવે છે, જે ફરજિયાતપણે દરેક વિદ્યાર્થીએ ગ્રુપમાં લખી અને અપલોડ કરવા જરૂરી છે. થેન્ક યુ.